હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર, ખાંડ, ઘી કે માવાનો ઉપયોગ કર્યા વગર ફક્ત 10 જ મિનિટમાં એકદમ હેલ્ધી મીઠાઈ, જેને તમે રક્ષાબંધન કે દિવાળી જેવા કોઈપણ વાર તહેવાર ઉપર ઝટપટ બનાવીને સર્વ કરી શકો છો. ખાવામાં આ મીઠાઈ બિલકુલ માવાની મીઠાઈ ખાતા હોય એવા જ સ્વાદની લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. સાથે જ ગેસ ચાલુ કરવાની પણ કોઈ ઝંઝટ નથી કરવાની, તો વાસણ પણ બિલકુલ નથી બગડતા. એકદમ સરસ દાણાદાર અને પરફેક્ટ આ મીઠાઈ બની છે, જેને એકવાર બનાવી ફ્રીજમાં 15થી 20 દિવસ તમે સ્ટોર કરી શકો છો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે એક નાનો મિક્સર જાર લઈશું. એમાં આપણે અડધો કપ જેટલી સાકર ઉમેરીશું. અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કર્યો, તો એની જગ્યાએ આપણે સાકર લીધી છે, જે ખાંડ કરતાં થોડી હેલ્ધી પણ ગણાય છે. સાથે જ એમાં આપણે 7થી 8 બદામ ઉમેરી દઈશું. 7થી 8 આપણે એમાં આખા કાજુ ઉમેરીશું. 2થી 3 લીલી જે ઇલાયચી આવે એના દાણા કાઢીને ઉમેરી દઈશું. અને હવે આ બધી જ વસ્તુને આપણે સરસ પીસી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ પાવડર આપણે અહીંયા બધી જ વસ્તુનો કરી લીધું છે. હવે આપણે ઘી પણ નથી એડ કરવાના, તો ઘીની જગ્યાએ આપણે અહીંયા મલાઈનો ઉપયોગ કરીશું. તો અહીંયા જે આ તપેલીમાં દૂધ છે એ મેં કાલે રાત્રે ગરમ કરીને ઠંડુ થઈ ગયા પછી તપેલી આખી ફ્રીજમાં મૂકી દીધી હતી. તો બીજા દિવસે આ રીતે ઉપર મલાઈ આવી જાય છે. એ તાજી જ મલાઈનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે. વાસી કે ખાટી જૂની મલાઈ હોય એવો આમાં બિલકુલ પણ યુઝ નહીં કરીએ. હવે એક બાઉલની અંદર આપણે જે પાવડર કર્યો હતો એ બધો જ પાવડર લઈ લેવાનો છે. સાથે જ એની અંદર આપણે 1 કપ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. આ મીઠાઈમાં આપણે માવાનો પણ ઉપયોગ નથી કરવાના, તો માવા જેવો સ્વાદ લાવવા માટે 1 કપ જેટલું એમાં મિલ્ક પાવડર ઉમેરીશું. હવે જે મલાઈ કાઢી હતી દૂધની એ આપણે આમાં એડ કરી દઈશું. મલાઈનું આની અંદર કોઈ એક્ઝેક્ટ માપ નથી, જેમ જરૂર લાગે એમ તમારે ઉમેરતા જવાનું છે અને સરસ હાથથી મિક્સ કરતા જવાનું છે. અને ફ્રીજમાં બીજી તપેલીમાં પણ દૂધ છે, એમાંથી પણ જો જરૂર લાગે તો હું મલાઈનો યુઝ કરી લઈશ. તો થોડી મલાઈ આમાં મેં ફરીથી એડ કરી છે. એક વાત અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, મલાઈ એકદમ ફ્રેશ હોય આગલા દિવસના દૂધની એવી જ લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ મિશ્રણનું એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે. જે રીતે આપણે લોટ બાંધ્યો હોય એવું થોડું કઠણ આપણે આ મિશ્રણ રેડી કરવાનું છે. મિશ્રણ જે છે છૂટું પડીને બિલકુલ પણ વિખેરાવું ના જોઈએ. હવે અહીંયા મેં એલ્યુમિનિયમની એક ટ્રેની અંદર બટર પેપર પાથરી દીધું છે. એની અંદર અત્યારે જે આપણે મિશ્રણ રેડી કર્યું હતું એ આ રીતે મૂકીને બંને હાથથી સરસ થોડું દબાવીને પ્રેશર આપીને ફેલાવી લઈશું. થોડું આ રીતના મિશ્રણ ફેલાઈ જાય એ પછી એને સ્મૂથ કરવા માટે આ રીતે સ્પેચ્યુલાનો ઉપયોગ કરીશું. સરસ એકદમ આપણે ઇવનલી અને જેટલી થિકનેસ રાખવી હોય એ રીતનું ફેલાવી દેવાનું છે. ત્યારબાદ એને ગાર્નિશ કરવા માટે અહીંયા મેં ચાંદીનો વરખ લીધો છે. એ આપણે આંગળી ઉપર આ રીતે થોડો થોડો લઈને એડ કરી દઈશું. આખી મીઠાઈ અહીંયા વરખથી કવર કરવાની જરૂર નથી, બસ થોડો થોડો વરખ અમુક જગ્યાએ લાગે એટલું ઇનફ છે. હવે ઉપરથી આપણે સૂકા ગુલાબની જે પાંખડી છે એ આ રીતે ભૂકો કરીને સ્પ્રિંકલ કરીશું. અહીંયા ગાર્નિશિંગ તમને જેવું ગમે એવું તમે તમારા અકોર્ડિંગ કરી શકો છો. એવું બિલકુલ જરૂરી નથી કે હું જે રીતનું કરું એ જ રીતનું કરવું. હવે આપણે ઉપરથી થોડા બારીક પિસ્તાનો જે ભૂકો આવે એ સ્પ્રિંકલ કરીશું. એને પણ સ્પેચ્યુલાથી દબાવીને સેટ કરી દઈશું અને 10 મિનિટ આ ટ્રેને આપણે ફ્રીજમાં મૂકીને સેટ થવા દઈશું. 10 મિનિટમાં જ આપણી જે મીઠાઈ છે સરસ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે જે બટર પેપર છે એની સાથે જ એને આ રીતે ઉચકીને બહાર લઈ લઈશું. જો તમારી પાસે આ રીતનું બટર પેપર ના હોય તો ડાયરેક્ટ પણ તમે ડીશમાં ઘી લગાવીને એને પાથરી દેશો તો પણ એના પીસીસ થશે, પણ એમાં થોડો તૂટવાનો ડર રહે છે. એટલે આ રીતે બટર પેપર યુઝ કરશો તો થોડું વધારે સારું રહેશે. તો બટર પેપર આ રીતે હટાવી દેવાનું છે અને હવે આપણે આ મીઠાઈને ચોરસ ટુકડામાં કાપી લઈશું. તમને નાના મોટા જેવા પીસીસ ગમે એ રીતના તમે એને રાખી શકો છો. ફક્ત 10 જ મિનિટમાં ઘી, માવો કે ખાંડનો ઉપયોગ કર્યા વગર, ચાસણીની ઝંઝટ કર્યા વગર, ગેસ ચાલુ કર્યા વગર આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. ખાવામાં પણ એટલી ટેસ્ટી છે કે બજારની જે મોંઘી મીઠાઈ આવે એ પણ તમે ભૂલી જશો. તો અહીંયા આ મીઠાઈ એકદમ સરસ દાણાદાર બની છે, એકદમ પરફેક્ટ ટેક્સચરની છે, તમે જોઈ શકો છો. તો તમે આને બહાર જો સ્ટોર કરવા માંગો તો 1 અઠવાડિયા સુધી રાખી શકો છો અને ફ્રીજમાં તમે 15થી 20 દિવસ સુધી રાખશો તો પણ એ બિલકુલ ખરાબ નથી થતી. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા.